હુડાનો વિરોધ કરી રહ્યા છે? જમીનો ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. શહેરીના વિકાસમાં ખેડૂતોના ભોગે શહેરી વિકાસ ના થાય એ માટે ખેડૂતો આ વિરોધ કરી રહ્યા છે. અહીંયા હિંમતનગરમાં શહેરના વિકાસના નામે એટલું બધું કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રી નથી, કોઈ મોટો વસ્તીનો કોઈ મારો નથી અને 11 ગામની જમીન વિકાસના નામે હુડાના નામે સરકાર કબજે કરવા જઈ રહી છે અને ખેડૂતોની મોંઘામૂલી માતા સમાન જીવનદાયીની જમીન 40% જેટલી એમાં કપાતમાં જતી રહે છે. અમારી જે બાપદાદાઓએ જમીન વસાવી છે એમનો ખૂન પસીનો એક કરીને એમાંથી અમારી 40% જમીન જતી રહે. કોઈ ખેડૂતને 10 વીઘા જમીન હોય તો એમની 6 વીઘા જમીન થઈ જાય. આજે ખૂન પસીનો એક કરીને જમીન વસાવી છે અને સરકારે એમને મફતમાં લઈ લેવી છે તો ના ચાલે. આખો હિંમતનગર તાલુકો 11 ગામ પૂરતી વાત નથી. આ હિંમતનગર તાલુકો ને ભવિષ્યમાં ખેડૂતો બિન ખેડૂતો જે સિટીમાં રહે છે જેની જમીન નથી એ પણ લોકો આગળ આમાં જોડાયા છે. કારણ કે જ્યારે હુડા લાવવામાં આવશે ત્યારે એને ઘરવેરાવ પણ વધી જવાનો છે. લગભગ 10,000 તો ઉપર હશે. 10,000. અને કેટલા ગામના ખેડૂતો વિરોધ કરે? લગભગ 11 ગામના ખેડૂતો છે. અહીંયા આખા હિંમતનગર તાલુકાનું આજે સંમેલન છે. જમીન એ ખેડૂત માટે માતા સમાન ગણાય. આપણે બધા પણ ખેતી કરતા હોય કે ન ખેતી કરતા હોય બધાના માટે જમીન જરૂરી છે. કારણ કે જમીન હશે, ધરતી હશે તો જ ખેડૂત પાક પકવી શકશે અને આપણું પેટ ભરાશે. હિંમતનગર નગરપાલિકા વિસ્તાર છે તો એમાં રસ્તા ઘણા બધા છે, એ હરખા કરતા નથી, એનું કોઈ રિપેરિંગ કામ નથી થતું, એ બરાબર સંભાળી શકતા નથી અને આ ખેડૂતોનો જમીનના જે હુડાના નામે હડપ કરવાનું આયોજન એ લોકો હુડા ઓથોરિટી દ્વારા થઈ રહ્યું છે. મોટે ભાગે આજુબાજુનો વિસ્તાર ખેતીવાળો વિસ્તાર છે. અહીંયા કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી નથી. એવું ઇન્ડસ્ટ્રી હોય તો વસ્તીનો વધારો થઈ શકે. વસ્તીનું કોઈ દબાણ પણ નથી અહીંયા અને ખેડૂત તો વિકાસનો વિરોધી ક્યારેય હોય જ નહીં. બાપ દાદાઓની જમીન ખેડૂતોએ પોતાના હાઈવે બનાવવા માટે, રેલવે માટે, પુલ માટે જ્યારે પણ જરૂર પડી છે ખેડૂતે પોતાની જમીન આપી જ છે. પણ જરૂર નથી અને આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એનો આ વિરોધ છે. હિંમતનગરમાં હું છું અને ટ્રેક્ટરો ભરી અને ખેડૂતો આવી રહ્યા છે. મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંમેલન છે. કેમ સંમેલન છે? હુડા હટાવો હાય હાયના નારા કેમ લાગી રહ્યા છે? અહીંયા દૂર સુધી જ્યાં સુધી જુઓ ત્યાં સુધી ટ્રેક્ટરમાં ભળી અને ખેડૂતો આવી રહ્યા છે. ખેડૂતો સાથે વાત કરવી છે કે બધા કેમ આવી રહ્યા છે. એમની સાથે ટ્રેક્ટરમાં બેસીને જ વાત કરીએ અને એ લોકો ક્યાં જઈ રહ્યા છે, કેમ વિરોધ કરી રહ્યા છે. અહીંયા જેટલા પણ ખેડૂતો દેખાય છે એ લોકો ખૂબ વિરોધ કરી રહ્યા છે. લોકો સાથે વાત કરી. શું નામ છે? અશ્વિનભાઈ. અને અશ્વિનભાઈ ક્યાંથી આવ્યા છો તમે? અમે હડિયોલ વેદાંત રોડ ઉપર. અચ્છા, હિંમતનગરના બધા ગામડાઓ વાળા કેમ હુડાનો વિરોધ કરી રહ્યા છે? જમીનો ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. શહેરીના વિકાસમાં ખેડૂતોના ભોગે શહેરી વિકાસ ના થાય એ માટે ખેડૂતો આ વિરોધ કરી રહ્યા છે અને સરકારે હજી પણ ખેડૂતોની કોઈ માગણી સ્વીકારી નથી. એ માટે આજે ખેડૂતો પોતાને ગાંધીની ચીજા માર્ગે આંદોલન તરફ વળ્યા છે. અચ્છા, કેટલા ખેડૂતો આજે ભેગા થવાના છે? લગભગ 10,000 તો ઉપર હશે. 10,000 ખેડૂતો. અચ્છા, અને કેટલા ગામના ખેડૂતો વિરોધ કરે? લગભગ 11 ગામના ખેડૂતો છે. અહીંયા આખા હિંમતનગર તાલુકાનું આજે સંમેલન છે. જમીન એ ખેડૂત માટે માતા સમાન ગણાય. આપણે બધા પણ ખેતી કરતા હોય કે ન ખેતી કરતા હોય બધાના માટે જમીન જરૂરી છે. કારણ કે જમીન હશે, ધરતી હશે તો જ ખેડૂત પાક પકવી શકશે અને આપણું પેટ ભરાશે. અહીંયા હિંમતનગરમાં શહેરના વિકાસના નામે એટલું બધું કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રી નથી, કોઈ મોટો વસ્તીનો કોઈ મારો નથી અને 11 ગામની જમીન વિકાસના નામે હુડાના નામે સરકાર કબજે કરવા જઈ રહી છે અને ખેડૂતોની મોંઘામૂલી માતા સમાન જીવનદાયીની જમીન 40% જેટલી એમાં કપાતમાં જતી રહે છે. હાલ 50 વર્ષ સુધી પણ વિકાસની આટલો બધું જરૂરિયાત કોઈ છે જ નહીં. હાલ રસ્તા રોડ બધું જરૂરિયાત મુજબ છે. હિંમતનગર નગરપાલિકા વિસ્તાર છે તો એમાં રસ્તા ઘણા બધા છે, એ હરખા કરતા નથી, એનું કોઈ રિપેરિંગ કામ નથી થતું, એ બરાબર સંભાળી શકતા નથી અને આ ખેડૂતોનો જમીનના જે હુડાના નામે હડપ કરવાનું આયોજન એ લોકો હુડા ઓથોરિટી દ્વારા થઈ રહ્યું છે. એક વિરોધ કરવા અનુસંધાને આજે આખા હિંમતનગર તાલુકાના ખેડૂતો અને બિન ખેડૂતો બધા જ લોકો આજે સંમેલન કરવા માટે જઈ રહ્યા છે. મહિલાઓ પણ છે અહીંયા, એ લોકો સાથે પણ વાત કરીશું. મહિલાઓ જોડે
બહુ જ બધા લોકો, એટલે તમે જ્યાં સુધી ટ્રેક્ટર દેખાતા હશે ત્યાં બધા જ ખેડૂતો જ છે. શું નામ છે બેન આપનું? નીતાબેન પટેલ. અને નીતાબેન ક્યાંથી આવ્યા છો, કયા ગામના? હળિયોલ. અને આટલા બધા લોકો કેમ ભેગા થઈ રહ્યા છે? હુડા છે એટલે હિંમતનગર ડેવલપમેન્ટ જે થવાનું હોય એ ડેવલપમેન્ટમાં વાંધો શું છે ખેડૂતોને? અમારી જે બાપદાદાઓએ જમીન વસાવી છે એમનો ખૂન પસીનો એક કરીને એમાંથી અમારી 40% જમીન જતી રહે. કોઈ ખેડૂતને 10 વીઘા જમીન હોય તો એમની 6 વીઘા જમીન થઈ જાય. આજે ખૂન પસીનો એક કરીને જમીન વસાવી છે અને સરકારે એમને મફતમાં લઈ લેવી છે તો ના ચાલે ને. અચ્છા, તમારું શું નામ છે? મનીષાબેન. અને મનીષાબેન, મહિલાઓ પણ અહીંયા આવ્યા છે, આટલા બધા ગામના લોકો ભેગા થયા છે. શું લાગે છે, માંગણી સ્વીકારવામાં આવશે? સરકાર સાંભળશે? સરકાર સાંભળે તો વધારે સારું. અમે એટલા માટે જ જઈ રહ્યા છીએ. અચ્છા, બોટાદવાળી ઘટના થઈ એના પછી બધાનું એવું કહેવું છે કે ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવે અને સરકાર એની સામે આવે છે. બેન, એવું નથી. બોટાદનો ઇસ્યુ હમણાં થયો, એ પહેલાં પણ હુડાનો કાર્યક્રમ પહેલાંથી જ ચાલે છે. 2011-12માં પણ હુડા લાવવામાં આવ્યું હતું અને હુડા એ વખત પણ આવા આંદોલન કરી અને રદ કરવામાં આવ્યું હતું. અને હવે પાછું ફરીથી એનો ડ્રાફ્ટ તૈયાર કરી અને આ લોકો જ્યારે હુડા લાયા છે ત્યારે અમારી જે જમીનો છે, જે બાપદાદાઓની જમીનો છે, એમાં જે કપાત 40% જે કપાત થાય છે એ કપાતનો બહુ અમારા ભોગે કરવામાં આવે છે. એનું કોઈ વળતર સરકાર આપતી નથી. એ અમારો મોટો વિરોધ છે બેન. અને આજે આખો હિંમતનગર તાલુકો, 11 ગામ પૂરતી વાત નથી, આ હિંમતનગર તાલુકો ને ભવિષ્યમાં ખેડૂતો, બિનખેડૂતો જે સિટીમાં રહે છે, જેની જમીન નથી, એ પણ લોકો આગળ આમાં જોડાયા છે. કારણ કે જ્યારે હુડા લાવવામાં આવશે ત્યારે એને ઘરવેરાવ પણ વધી જવાનો છે. આ બધી મુશ્કેલીઓ પડવાની છે. જ્યારે એની ઘર બનાવવા માટે એની રજા ચિઠ્ઠી લેવામાં આવશે, એનું પણ વળતર ઊંચું આપવામાં આવશે. એટલે આ બધી બાબતોને લઈ અને એવા હુડા રદ કરવાનો આખો મોટો એક આંદોલન ચાલુ કર્યું. ઓડા થયું કે પછી સુડા થયું કે પછી રાજકોટમાં થયું, એના પછી જમીનના ભાવ બમણા થયા. તો અહીંયા ચાન્સીસ નથી ભાવ બમણા થાય, ખેડૂતોને ફાયદો થાય? કોઈ એવી શક્યતા નથી, કારણ કે અહીંયા હિંમતનગર આ મોટે ભાગે આજુબાજુનો વિસ્તાર ખેતીવાળો વિસ્તાર છે. અહીંયા કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી નથી. એવું ઇન્ડસ્ટ્રી હોય તો વસ્તીનો વધારો થઈ શકે. વસ્તીનું કોઈ દબાણ પણ નથી અહીંયા. અને ખેડૂત તો વિકાસનો વિરોધી ક્યારેય હોય જ નહીં. બાપ દાદાઓની જમીન ખેડૂતોએ પોતાના હાઈવે બનાવવા માટે, રેલવે માટે, પુલ માટે જ્યારે પણ જરૂર પડી છે ખેડૂતે પોતાની જમીન આપી જ છે. પણ જરૂર નથી અને આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એનો આ વિરોધ છે. એટલે તમે જુઓ કે મારી પાછળ આવતા બધા જ ટ્રેક્ટરો અને આની આગળ પણ જેટલા ટ્રેક્ટરો છે બધા જ ખેડૂતો આવ્યા છે. ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે અમારી 40% જમીન તમે જે લઈ રહ્યા છો એમાં અમને 0 વળતર મળે છે. હુડા એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. જે રીતના ઓડા છે, જે રીતના સુરતમાં છે, જે રીતના સુડા છે કે પછી રાજકોટમાં છે, જેટલો ક્ષેત્રફળ હોય એ વધતો જાય ત્યારે એને ડેવલપ કરવાની જરૂર પડે ને એના માટે આખું શહેરી વિકાસનું એક આયોજન કરવામાં આવે અને એના પછી એને શહેરમાં લેવામાં આવે. પણ એના માટે ખેડૂતોની જમીન, બીજી જે જમીનો છે એ લેવામાં આવે. અમદાવાદ, સુરત અને આ બધા મોટા સિટીમાં જ્યારે ઓડાએ કે બધાએ જમીન લીધી એના પછી એ લોકોને સારો એવો ભાવ ખેડૂતોને મળ્યો કે જેની જમીન હતી એને મળ્યો. પણ હિંમતનગરની સ્થિતિ અલગ છે. હિંમતનગરમાં મોટાભાગે બધા ખેતી કરે છે, બધી જ ખેતી લાયક એમની જમીન છે. એટલે એ લોકો જ્યારે ખેતી કરતા હોય ને એમનો 40% જે કહેવાય કે ભાગ લઈ લેવામાં આવે, જમીન લઈ લેવામાં આવે, ત્યારે પ્રશ્ન એ થાય કે એ લોકો પછી આગળ જતાં કરશે શું. એના વિરોધમાં અત્યારે બધા ભેગા થયા છે. મહાપંચાયતનું આયોજન છે. હવે આ મુદ્દા પર સરકાર કેવી રીતના વિચારે છે જોવાનું રહ્યું. આ પંચાયતમાં શું થાય છે એ જોવાનું રહ્યું.